આપણા કોબીજના ગોલગપ્પા સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગયા છે। આપણે કોબીજના બનાવવાના છે ગોલગપ્પા। તો ગોલગપ્પા બનાવવા માટે આપણે આ ચોખાનો લોટ છે, તો ચોખાનો લોટ આપણે ચાળીને તૈયાર કરેલો છે। તો આપણે ચોખાનો લોટ લઈશું। આપણે અડધી તપેલી લીધા છે ચોખાનો લોટ। આપણે એની અંદર દહીં નાખવાનું છે, તો આપણે 4 થી 5 ચમચી આપણે દહીં નાખીશું। ઘરનું દહીં, ખાટું દહીં નહીં નાખવાનું, ખાટું નાખીને તો ન સારું થાય। આપણે 5 ચમચી દહીં નાખ્યું છે। આપણે એમાં અડધી ચમચી મીઠું નાખીશું। અડધી ચમચી મીઠું નાખી આપણે એને મિક્સ કરી દેવાનો છે। લોટને આપણે પલાળી દેવાનો। આપણે નાખીશું થોડુંક પાણી। દહીં નાખ્યું છે, હવે આપણે પાણી નાખીશું। પાણી નાખીને આપણે મિક્સ કરી દેવાનું છે। આપણે એમાં થોડીક દહીંની છાશ નાખીશું, 2 ચમચા નાખીશું। હવે આપણે બીજું પાણી નાખવાનું છે। બહુ ઢીલું નથી કરવાનું, માપનું જ કરવાનું। 5 મિનિટ માટે આપણે પલાળવા દેવાનું છે આને। આપણે સરસ મિક્સ થઈ ગયું છે, ક્યાંય ગાંઠ નથી અને સરસ આપણે કમ્પ્લીટ પલાળી દીધું છે। તો આપણે આને ઢાંકી દેવાનું છે 5 મિનિટ માટે। તો 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। બહુ જાડું નથી, બહુ આછું નથી, તમે જોઈ શકો છો। મીઠું નાખી એને ખાલી પલાળી દીધું છે। આપણે હવે એને ઢાંકી દેવાનું છે, 5 મિનિટ માટે ઢાંકવાનું છે। આપણે લેવાની છે કોબી। કોબીને આપણે ઉપરથી ફોતરા કાઢી નાખીશું। ગાંઠનો ભાગ કાઢી લેવાનો છે। આપણે એને મિક્સરમાં કાઢવાનું છે, બ્લેન્ડરમાં કાઢશું એટલે આપણે મોટું મોટું કાપી લેવાનું છે। આ ગાંઠનો ભાગ છે એને આપણે કાઢી લઈશું, મોટું મોટું આપણે કાપી લેવાનું છે। આપણે કટિંગ થઈ ગયું છે, આપણે આને સાઈડમાં લઈ લઈશું। આપણે થોડાક વટાણા નાખીશું। આપણે એટલો ગાજરનો ટુકડો નાખવાનો છે। આપણે આને મિક્સરમાં કાઢી લેવાનું છે। તો આપણે મોટું મોટું કાપી નાખીએ। આપણે આ લાલ મરચાં લીધા છે, લાલ મરચાંને આપણે અંદર એડ કરવાના છે। મરચાંને આપણે કટિંગ કરી લઈશું। આ બ્લેન્ડર લેશું એની અંદર આપણે એડ કરવાનું છે। તો આપણે પહેલાં લાલ મરચાં નાખીશું, એની અંદર આપણે વટાણા નાખીશું અને આપણે બ્લેન્ડરમાં કાઢી લઈશું। આપણે બ્લેન્ડરમાં પીસી લીધું છે। આપણે આવું કરવાનું છે અધકચ, બહુ ઝીણું નથી કરવાનું, બહુ જાડું નથી રાખવાનું, મીડિયમ રાખવાનું છે। હવે આપણે કોબી નાખીશું। કોબીને આપણે અધકચરી ફેરવી નાખવાની છે। આપણે કોબીનું મિશ્રણ આવી રીતના કરવાનું છે। આપણે એમાં મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે, હળદર નાખવાની છે, આખું જીરું નાખવાનું છે, પછી હિંગ નાખવાની છે, ધાણા જીરું નાખવાનું છે। આપણે અડધી ચમચી અજમો નાખવાનો છે। તો અજમાને આપણે આવી રીતના કચડી નાખીશું। સ્વાદ પ્રમાણે આપણે થોડીક ખાંડ નાખીશું, બહુ ઝાઝી નથી નાખવાની, થોડીક નાખો ને એટલે એનો સ્વાદ અલગ જ થઈ જાય। આપણે અડધી ચમચી જેટલી વરિયાળી નાખીશું। તો આપણે વરિયાળી અંદર નાખી દઈશું, એનો સ્વાદ સારો આવે। આપણે એમાં નાખીશું લીલા ધાણા। હવે આપણે આને 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈશું। આપણે સરસ બેટર તૈયાર થઈ ગયું છે, આપણે અંદર એડ કરી દીધું છે। તો આપણે બધા મસાલા આપણે મિક્સ કરી દેવાના છે। આપણે 1 ચમચી હવે લાલ મરચું નાખીશું, 1 ચમચી નાખીશું એટલે એનો ટેસ્ટ ફૂલ થઈ જાય। હલાવવામાં મજા આવે ને એટલે આપણે મોટું વાસણ લીધું છે। વાવ, થઈ ગયું ને એકદમ મસ્ત। હજી તો બેટર તૈયાર થયું છે ને ત્યાં એને સુગંધ આવવા મળી છે। તો આપણે ગોલગપ્પા બનશે તો કેટલી મસ્ત બનશે। સોરી, ગરમ મસાલો ભૂલાઈ ગયો છે, ગરમ મસાલા વગર તો એને મજા જ ન આવે। તો આપણે ગરમ મસાલાને મિક્સ કરી દઈશું। એકદમ મસ્ત બની ગયું છે। આપણે આવી રીતના બનાવવાનું છે, બહુ જાડું નહીં, બહુ આછું નહીં। તો હવે આને 5 મિનિટ આપણે ઢાંકી દઈએ। આપણે ગોલગપ્પાની લોઢી મૂકીશું અને હવે આપણે એને ગેસ ચાલુ કરીશું। આપણે બધા ખાનામાં થોડું થોડું તેલ એડ કરવાનું છે। આવી રીતના કરશું એટલે આપણે આખું
તેલવાળો થઈ જાય છે ખાંડ. આપણે હવે એક ચમચી અંદર એડ કરવાની છે. થોડાક આપણે સોડા નાખ્યા છે. સોડા નાખીએ તો ફૂલે. આપણે ઉપર થોડું તેલ એડ કરીએ. આપણે એને ફેરવી લીધા છે. ફેરવીને હવે પાછું ફરી વાર તેલ નાખ. આમાં મેં ડુંગળી લસણ નથી નાખ્યું, પણ ડુંગળી ભગવાનને ધરાવવું છે ને એટલે. પણ ડુંગળી લસણ નાખો ને તોય સરસ લાગે, નાખો હોય તો નાખી શકાય છે. આપણે ગોલગપ્પા સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત બની ગયા છે, નથી કાચું, અંદર સડી ગયા છે. કાચું હોય તો અંદર રહેવા દેવાનું છે. આપણા કોબીજના ગોલગપ્પા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે અને આપણા ગોલગપ્પા એકદમ પોચા અને રૂ જેવા તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.